નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર. વર્ષ 2026 જાન્યુઆરી મહિનામાં નવસારીમાં આપણે ત્યાં લુન્સીકુઈ ગ્રાઉન્ડની અંદર ફ્લાવર શો યોજવામાં આવ્યું હતું. આ ફ્લાવર શો કરોડોના ખર્ચે યોજવામાં આવ્યું હતું અને નવસારી શહેરમાં તેમજ મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે જે કરોડો રૂપિયા ખર્ચ બતાવવામાં આવ્યું હતું, આશરે 2 કરોડની આસપાસ, પરંતુ એ ખર્ચમાં 2 કરોડથી શરૂઆત થયેલો ફ્લાવર શોનો ખર્ચ 4.5 કરોડની આસપાસ કેવી રીતે પહોંચ્યું તે એક મુદ્દો છે. અને મુદ્દો એટલા માટે છે કે આ જે પૈસા છે એ પ્રજાના પૈસા છે. પ્રજાના પૈસા કેવી રીતે દુર્વ્યય થઈ રહ્યું છે એ બતાવવા માટે હું ખાસ મારી સાથે ઉપસ્થિત છે ભરતભાઈ શાહ. ભરતભાઈ શાહ પોતે એક જાગૃત નાગરિક તરીકે અને પોતાની ફરજ સમજી આ મુદ્દામાં સતત અભ્યાસ કરી રહ્યા છે. મહાનગરપાલિકામાં એમણે આરટીઆઈ પણ કરી અને તમામ ઘટનાઓને જાણવાની કોશિશ કરી કે જે ફ્લાવર શોની શરૂઆત 2 કરોડથી થાય છે એ 4.5 કરોડની આસપાસ કેવી રીતે પહોંચી જાય છે. આ વચ્ચે શું કંઈક થયું, કેવી રીતે બજેટ વધારવામાં આવ્યું, એ તમામ ચર્ચાઓ આપણે કરીશું ભરતભાઈ સાથે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. ભરતભાઈ, જાન્યુઆરી મહિનામાં જે ફ્લાવર શો યોજવામાં આવ્યું નવસારી શહેરની અંદર, મહાનગરપાલિકા જ્યારે એનું પ્લાનિંગ તૈયાર કરે છે તો એની અંદર 2 કરોડ ને 65 લાખની આસપાસનું ડીપીઆર એની તૈયાર કરે છે. અને હાલ જે સાંભળવામાં આવી રહ્યું છે તો જે 3.5 કરોડની આસપાસ જે ખર્ચો ક્રોસ થાય છે, તો શું કઈ રીતે એ તમે વિગતવાર દર્શક મિત્રોને જણાવો. સૌ પહેલાં તો આ લોકોએ એટલે આપણા કમિશનર, માજી કમિશનર દેવ ચૌધરીએ 2025-26ના બજેટમાં ફ્લાવર શોને માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી અને એની મંજૂરી દીધી હતી. 2 કરોડની સ્વર્ણિમ ગ્રાન્ટ જે આવે છે એમાંથી એણે જોગવાઈ કરી હતી. પણ 2 કરોડમાં એમણે 3 પ્રોગ્રામ બતાવેલા, એક મેંગો ફેસ્ટિવલ, એક બુક ફેસ્ટિવલ અને એક ફ્લાવર શો. અચ્છા, મેંગો ફેસ્ટિવલ, બુક ફેસ્ટિવલ અને ફ્લાવર શો, ઓકે, 3 કાર્યક્રમ બતાવ્યા અને એની મંજૂરી એમણે મેળવેલી. સમય જતાં આ બજેટ જે થાય છે, જનરલી એપ્રિલ મહિનામાં બજેટ આપવું હોય છે, ત્યાર પછી જાન્યુઆરી મહિનામાં જ્યારે કાર્યક્રમ આવવાનો તો આ લોકોએ ઓક્ટોબર-નવેમ્બરમાં ટેન્ડરિંગ કર્યું. હવે આ લોકોનો ડીપીઆર બન્યો છે 2 કરોડ 65 લાખનો. એટલે સૌથી પહેલો પ્રશ્ન તો એ જ આવે કે તમે જ્યારે 2 કરોડ ફાળવેલા છે તો 2 કરોડ 65 લાખનો ડીપીઆર બન્યો કેવી રીતે? હા, બિલકુલ, ત્યાં જ તમારો પ્રશ્ન તો આવી જાય છે. ચલો એ બી જતું કરીએ. 2 કરોડ 65 લાખનો ડીપીઆર બન્યા પછી જ્યારે ટેન્ડરિંગ થયું તો 5 પાર્ટીએ ટેન્ડરિંગ ભર્યું. એમાં એક પાર્ટી જે ગાંધીનગરની આનંદ નર્સરી કરીને એનું ટેન્ડર હતું 2 કરોડ 14 લાખનું. એટલે લગભગ 19.9% કે એવું કંઈક મિનિમમ હતું, એટલે લેસ હતું. 5 ટેન્ડરમાં એ ટેન્ડર 2 કરોડ 14 લાખનું લેસ હતું, એટલે એમને ટેન્ડર આ લોકોએ L1 કરીને આપી દીધું. ત્યાં સુધી તો બધું બરાબર હતું કે ચાલો ભાઈ, આપણે પત્રકાર મિત્રોએ, મેં પોતે બહુ હોબાળો કર્યો કે આટલા મોટા એની ફ્લાવર શોની નવસારી જરૂર નથી, આ નાનું છે શહેર. બિલકુલ, પણ એ લોકોએ કરવું જ હતું ને, એ લોકોએ કર્યું ને આપણે ચાલો ભાઈ સારું થયું. હવે એ ફ્લાવર શો હતો અઠવાડિયે 10 દિવસ માટે હતો. 2 કરોડ 14 લાખનું એ લોકોએ ટેન્ડર આપ્યું અને એ અઠવાડિયે 10 દિવસ માટે હતો. ફ્લાવર શો પતી ગયા, જાન્યુઆરી એન્ડથી ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં ફ્લાવર શો પતી ગયો. ત્યાર પછી એ લોકોને ખ્યાલમાં આવ્યું કે 80 લાખ રૂપિયા વધારે ખર્ચો થયો છે. એટલે 2-14નું ટેન્ડર પ્લસ 80 લાખ રૂપિયા વધારે ખર્ચો થયો છે. તો એ કેવી રીતે કરવો હવે એ ખર્ચાનો? તો ત્યારના કલેક્ટરશ્રી જે હતા, જે વહીવટદાર બી હતા, અને ત્યારે તો મહાનગરપાલિકામાં ઇલેક્ટેડ બોડી હતી નહીં, એટલે વહીવટદાર અને કમિશનર એકબીજાની સર્વે સર્વા હતા. બિલકુલ. તો ત્યારના વહીવટદાર કલેક્ટરે આ 80 લાખ મંજૂર નહીં કર્યા, કારણ કે જાન્યુઆરી એન્ડમાં ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં ફ્લાવર શો થયો અને કલેક્ટર અને કમિશનર મે મહિનામાં અહીંયાથી ગયા. તો 4 મહિનામાં કલેક્ટરે આ ખર્ચો મંજૂર નહીં કર્યો. એટલે કે કલેક્ટરને ક્યાંય ને ક્યાંક એવું ખ્યાલ આવી ગયું હતું
કે આમાં કશું ગડબડ છે, કશે ક્યાંક કઈ છે હા ખોટું કઈ છે. છે, કઈ ખોટું થતું છે. બિલકુલ. હવે જે આ સવાલ ઉઠ્યો કાથી કે હાલમાં જે બોડી ઇલેક્ટ થઈને આવી, તો આપણા નવા કમિશનર ઉપાધ્યાય સાહેબે આ 80 લાખનો ખર્ચો મંજૂર કર્યો હા અને એને એક્ઝિક્યુટિવ કમિટીમાં મોકલી અને એક્ઝિક્યુટિવ કમિટીએ જાણ્યા મૂક્યા વગર, કોઈ પણ જાતના જ્ઞાન ધરાવ્યા વગર આ ખર્ચો મંજૂર કર્યો. ખર્ચો મંજૂર કરવા માટે એમણે એવો ઠરાવ કર્યો કે 2.65 DPR જે છે તેમાં 80 લાખ ઉમેરી દીધા, એટલે એ ખર્ચો થયો 3,44,000 અને એમાંથી પેલા 19% જે લેસ આવેલું એ લેસ કરીને એને લાવ્યા 2.78 પર એ ખર્ચો. બિલકુલ. હવે 2.78 પર લાવ્યા એટલે 2.65 DPR હતો, એમાં 10% પ્લસ માઇનસની જોગવાઈ છે, એટલે 2.78 એ લોકોએ ખર્ચો મંજૂર કરી દીધો કે 2.78. સવાલ અહીંયા એવો ઉભો થાય છે કે એક વાર DPR બન્યા પછી એમાં તમે કેવી રીતે ઉમેરો? જ્યારે એક વાર DPR નું ટેન્ડર થઈ ગયું એમાં તમે લેસ પ્લસ કરી જ નથી શકતા. હા, કાં તો 80 લાખનું ટેન્ડર અલગ કરો, કાં 80 લાખ તમે અલગ ખર્ચો કરો. આમાં તમે કરી જ નથી શકતા. એક તો પહેલી ભૂલ એ 3.44 ના 2.78 કર્યા, 2.78 થયા પછી એની ઉપર 18% GST, એટલે લગભગ એ 55 થી 60 લાખ રૂપિયા GST થાય, એટલે 2.78 ને 60 લાખ બીજા ઉમેરો તો 3.35 જેવો કઈ સમથિંગ એમાઉન્ટ આવે છે. હવે આ બધું થઈ ગયું. હવે જે છે મેઇન મુદ્દો કે આ ફ્લાવર શોને એ લોકોએ ગિનીસ બુકમાં સ્થાન અપાવ્યું અને એના ફોટા પડાવ્યા. આપણા મંત્રીશ્રી, ગામના આગેવાનો, સંગઠનના નેતાઓ, બીજેપીના નેતાઓ, એ ગિનીસ બુકમાં એ લોકોએ સ્થાન અપાયું. એ ગિનીસ બુક વાળાને એ લોકોએ 31,50,000 રૂપિયા ચૂકવ્યા. 31,50,000 રૂપિયા ગિનીસ બુકમાં નામ નોંધવા માટે ખર્ચો આવ્યો. ખાલી નામ નોંધાવવા માટે. નામ નોંધાવવા 31,50,000 એટલે 25,000 પાઉન્ડની ફી એ લોકોએ 125 રૂપિયા અને 27 પૈસાના ભાવે કોટક મહિન્દ્રામાંથી પાઉન્ડ લીધા અને એ ચૂકવ્યા ગિનીસ બુકને. સવાલ અહીંયા એ છે કે આપણે આ માનવ સર્જિત રેકોર્ડ છે કે 95,000 ફ્લાવરનો માનવ સર્જિત રેકોર્ડ બન્યો. આ જે રીતે અત્યારે રાત ચાલે છે, કાલે ઉઠીને વલસાડના ધવલ પટેલને થઈ ગયું કદાચ કે મારે બી અહીંયા ફ્લાવર શો કરવો છે અને 1 લાખ ફૂલથી ફ્લાવર શો કરે તો 6 મહિનામાં તમારો રેકોર્ડ તૂટી જાય. બિલકુલ. સરકારને આવી કઈ રેકોર્ડ માટે સરકાર કદી હોતી જ નથી. સરકાર તો એવોર્ડ આપે લોકોને, અને સરકાર હોય પરંતુ જે પૈસા છે, પૈસા તો પ્રજાનો છે ને. તમે પ્રજાનો પૈસો ગિનીસ બુકમાં નામ લેવા માટે, ઉમેરવા માટે, રેકોર્ડ બનાવવા માટે કરોડો રૂપિયા તમે ખર્ચ નાખો એ તો રોંગ છે. અને હું શું કહું કે તમે આજે કેન્દ્ર સરકાર પદ્મભૂષણ, પદ્મશ્રીના એવોર્ડ આપે, ગુજરાત સરકાર એવોર્ડ આપે, મહાનગરપાલિકા 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે સર્ટિફિકેટ અને એવોર્ડ આપે. તમારે એવોર્ડની શું જરૂર છે? તમે સ્કિલ એવોર્ડ કહો. ધારો કે આપણે ત્યાં જે છે બિસ્પી કાસદ, એણે એક એવોર્ડ એટલે જે ગિનીસ બુકમાં નામ છે તો એ રેકોર્ડ તૂટવાની સંભાવના છે બી અને નથી બી. પણ આમાં તો 100% 6 મહિનામાં બી તમે આ રેકોર્ડ તોડી શકો. એ તો દેખાય છે કે પૈસાના ભરોસે જે બનાવેલું રેકોર્ડ છે, પૈસાના ભરોસે તો એ તો ગમે ત્યારે તૂટી શકે. ગમે ત્યારે તૂટી. કાલ ઉઠીને સુરત મહાનગરપાલિકામાં કોઈ ફ્લાવર શો, એમાં લાખ ફ્લાવરનું કહી દેલા રેકોર્ડ તૂટી ગયો. સુરત કોર્પોરેશન તો તમારા કરતા મોટું છે. તો એ સ્વાભાવિક છે, વાત સાચી છે તમારી. તો એમાં 32 લાખ ખર્ચવાની કઈ જરૂર નથી. ના, કશે હવે એ 32 લાખ તમે ઉમેરો એટલે 3,65,00,000 જેવો આંકડો થાય છે. તમારો ઓરિજિનલ ફાળવેલી રકમ 2 કરોડ છે, ત્યાંથી તમારો DPR 2,65,00,000 મહિનો તે જ ખોટો છે. બીજું, આ DPR બનાવનાર હોર્ટિકલ્ચરિસ્ટ તો કોઈ છે નહીં નગરપાલિકામાં, તો આ DPR બનાવ્યો કોણે? અચ્છા, DPR તમારો બન્યો 2,65,00,000માં. લુન્સીકુઈ ગ્રાઉન્ડ સરાઉન્ડિંગ વોલ છે, એ ગ્રાઉન્ડ એવું કંઈ મોટું તો થઈ નથી ગયું એને ખેંચીને કે એમાં ફ્લાવર વધારે ગયા ને એમાં 80 લાખ વધારે ખર્ચાઈ ગયા. બિલકુલ. તો આટલા ને આટલા ગ્રાઉન્ડમાં તમે DPR એવો તો કેવો બનાવ્યો કે 80 લાખ રૂપિયાનો ખર્ચો. 80 લાખનો ખર્ચો એટલે 2.65 ના DPR પર જો 80 લાખનો ખર્ચો વધે એટલે 1/3 ખર્ચો વધ્યો. એટલે કાં તો તમારો DPR બનાવનાર બેવકૂફ છે, બિલકુલ, કાં તમે લોકોને બેવકૂફ સમજો છો. લોકોને બેવકૂફ સમજે છે, સીધી વાત છે. કે જે મહાનગરપાલિકામાં જે સત્તામાં જે બેઠા અધિકારીઓ હતા એ લોકોને ઉલ્લુ સમજ્યા અને મનમાની કરી. એ આપણે જોતા એવા છે કે મનમાની કરી છે, જે સત્ય છે કે મનમાની કરી. હવે બીજી એક વસ્તુ આમાં એવી અત્યારે ધ્યાનમાં છે મારા કે ગિનીસ બુકનો આપણે બહારથી સર્વિસ લીધી છે. ગિનીસ બુક એ આઉટસાઇડ ઇન્ડિયા છે અને આઉટસાઇડ ઇન્ડિયાથી આપણે સર્વિસ એની લીધી છે, વર્લ્ડ રેકોર્ડ કે જે બી રેકોર્ડ માટે.
પણ જીએસટીના કાયદા મુજબ આ મારું જે નોલેજ છે, બની શકે કે આ બાબતમાં કદાચ એ પણ હું જે માનું છું ત્યાં સુધી કે આમાં આરસીએમ એટલે રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગે, કારણ કે એની પાસે તો જીએસટી નંબર નહીં હોય, પણ તમે એની પાસે સર્વિસ લીધી એટલે એના બિલ પર 18% જીએસટી તમારે ભરવાનો થાય ગુજરાત ગવર્મેન્ટ. બિલકુલ. એટલે એ લગભગ થાય 5 લાખ. હવે એ નગરપાલિકાએ ભર્યો કે નથી ભર્યો એ આપણને ખ્યાલ નથી, અને એ ભરવાનો થાય કે નહીં થાય એ વિશેષજ્ઞનો સવાલ છે. પણ મારા હિસાબે 5 લાખ રૂપિયા એ ભરવાના થાય, પણ આપણે એમાં ખાતરીપૂર્વક કહી નથી શકતા. બીજું, આ જે પ્રોજેક્ટ 2 કરોડ ને 14 લાખમાં જે આપ્યો આનંદ નર્સરીને, એ તમે ટેન્ડર જોશો તો આઇટમ બાય સ્ટેન્ડર્ડ છે. એમાં જુદી જુદી આઇટમો છે, તમે જુદા જુદા ભાવ, એક જ પ્રોજેક્ટ તમે આપી નથી દીધો સળંગ કે આખો પ્રોજેક્ટ ભાઈ આ તમને કરવાનું, આમાં તમારે જ આ બધું કરવાનું એવું નહીં. અમને આ જોઈએ છે, અમને આ જોઈએ છે, અમને વલ્લભભાઈનું પુત્ર જોઈએ, અમને વિષ્ણુ ભગવાનનું પુત્ર જોઈએ, ફલાણો દીકરો, બધું જુદું જુદું તમે માગેલું છે. દેટ મીન્સ કે જુદી જુદી આઇટમના તમે ભાવ માંગ્યા ને એ ભાવ પ્રમાણે ટેન્ડરની ટોટલ વેલ્યુ 2 કરોડ 14 લાખ થયું. તો આ ભાઈએ 2 કરોડ 14 લાખનું જે બિલ મૂક્યું એના પર 18% જીએસટી લગાવી દીધું. હવે આમાં અમુક આઇટમો એવી છે આ ટેન્ડરમાં તમે જુઓ તો કે જેના પર જીએસટી લાગતો જ નથી. તો એ જે આઇટમ મેં છૂટી પાડી તો એ લગભગ એનો જીએસટી 4.5 લાખ રૂપિયા જે વધારે પડ્યો નગરપાલિકાએ. એ બી એક પ્રશ્નાર્થ છે કે તમે આ ચેક કરાવ્યું કોઈની પાસે કે આમાં જીએસટી આમાં લાગે. અચ્છા, જે વેન્ડર જે છે આનંદ નર્સરી એને બી આઇટમ વાઇઝ બિલ આપેલું છે. તો ફ્લાવર જે છે, ફૂલ જે એને બતાવેલા છે, ફ્લાવર્સ એન્ડ પ્લાન્ટ, એના પર જીએસટી નથી. અચ્છા, તમે આ જે કંઈક મુદ્દાઓ જે કવર કર્યું કે જે મુદ્દાઓ તમે ભેગા કર્યું એ આરટીઆઈ મારફત જવાબ તમે અરજીઓ કરી, તમે મહાનગરપાલિકા જવાબ આપ્યો, સંપૂર્ણ રીતે જવાબ આપ્યો છે આમાં? ના, ફ્લાવર જે એ લોકોએ વેચાણ કર્યું બધાને ખબર છે, અને ફ્લાવરના વેચાણમાં ત્યાં ધક્કા મૂકી તોફાન એ બી સમાચાર બનેલા. એ પૈસાની કોઈ મને માહિતી આપી નથી. અચ્છા, મહાનગરપાલિકા જ્યારે ફ્લાવર શો પૂરો થયો લગભગ 7 કે 8 દિવસ પછી, જે બી 10 દિવસ હતા, એના પછી શહેરની અંદર લોકો 10 રૂપિયા 20 રૂપિયામાં ટ્રે લઈ જતા હતા. એ ટ્રે જે વેચવામાં આવ્યું એના ટોટલ ભંડોળ કેટલું ભેગું થયું એ એની માહિતી હજુ આપવામાં આવી નથી, એનો કોઈ રેકોર્ડ નથી. નહીં, અને આ પણ જે છે કે આ લોકોએ જે ઠરાવ કર્યો એ કયા, આજે જે કમિશનર સાહેબ જે છે ઉપાધ્યાય સાહેબ, એ વસ્તુ એવી છે કે એમણે આ મંજૂર કયા ક્રાઇટેરિયામાં કર્યું. એક વસ્તુ છે કે તમે આજે એક ફ્લેટ લીધો હોય કોઈ આગલા કમિશનરે, તો તમે આવીને જોઈ લો કે ભાઈ આ ફ્લેટ છે, એમાં આ વસ્તુ છે, આ વસ્તુ વધારે, એના વધારાનો ખર્ચો. ફ્લાવર્સ તો આ કમિશનરે જોયો જ નથી, તો તમે કયા આધારે 80 લાખ મંજૂર કરો છો? તમને કેવી રીતે ખબર પડી કે આ ફૂલ વધારે ગયા ઓછા ગયા? જે તમારા અધિકારી નીચેથી લખીને આપે એ તમે માન્ય રાખ્યું. તો એ જ્યારના જે તે સમયના કલેક્ટર હતા તેણે કેમ નહીં માન્ય? તો એવોર્ડ લેવામાં હતા, એવોર્ડ લેવામાં હતા, એમણે તમામ પ્રક્રિયા આ શો પોતાના આંખે નિહાળ્યું હતું, પરંતુ એમને કેને ક્યાંક લાગ્યું હતું કે વધારાનો ખર્ચ બતાવવામાં આવે છે, મારે સ્વીકાર ન કરવો જોઈએ. હવે એ તો બેઝિક તો એમણે મંજૂર કરેલા 2 કરોડ કે જે બી મંજૂર કરેલા, તો 80 લાખનું પણ એ કરી દેતે ને. જો બધું ટેકનિકલી અને તમે જેમ કહે તેમ કે 80 લાખ એકદમ વ્યાજબી રીતે વધેલા હોતે તે કલેક્ટર ત્યારે મંજૂર કરી દેતે ને. તો પણ 4 મહિના અહીંયા રહ્યા. એવું નથી કે આજે 80 લાખનું બિલ મુકાવીને બીજે દિવસે કલેક્ટરની બદલી થઈ ગઈ. 4 મહિનામાં બીજા બી ઠરાવો થયા છે. તો એ કલેક્ટરે કેમ મંજૂર નહીં કર્યા? અને ઉપાધ્યાય સાહેબ જે એના સ્થળ પર નિરીક્ષણ નથી, એમણે ફ્લાવર શો જોયો નથી, એને કયા આધારે કહ્યું? અને એના કરતાં વધારે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેને મુકેશ અગ્રવાલે આ કેવી રીતે પાસ કર્યું? મેં મુકેશ અગ્રવાલને રૂબરૂ મળ્યો ત્યારે મેં સવાલ કર્યો હતો કે મુકેશભાઈ તમે આ કેવી રીતે મંજૂર કર્યું? અને 82 લાખ રૂપિયા જેવી રકમ. મને કે 100 ભંડોળમાંથી. હા, 100 ભંડોળમાંથી આને ઠરાવ કરેલો છે, 100 ભંડોળમાંથી. અચ્છા, હવે અહીંયા એક વસ્તુ આપણે ભૂલી ગયા. 2026-27 ના બજેટમાં પણ આ લોકોએ ફ્લાવર્સના 2 કરોડ રૂપિયા મૂકેલા છે, જોગવાઈ કરેલી. કેમ કે આ 1 કરોડ 75 લાખ જે વધે થયા, 2 કરોડ ગયા વર્ષે ગયા, 2 કરોડ આ વર્ષે, 1 કરોડ 75 લાખ રૂપિયા જેવા જે વૈધા તે આ વખતના બજેટમાંથી કાઢવાના. એટલે મેં મુકેશભાઈને પૂછ્યું કે તમે કેવી રીતે મંજૂર કર્યા? તમે તો આમાં હતા જ નહીં, આ તમારા એમાં નથી સમય. તો મને કહે કે પેલા લોકો પૈસા માંગવાવાળા આવીને મારી સાથે બોવામાં કરે તો શું કરું?
હવે આ જવાબ નથી તમારે ભાઈ શું લેવા તમારી છે? સાથે બૂમાબૂમ કરો, તમારા ગજોના પૈસા થોડી છે મુકેશભાઈ, અને આ એ તો પ્રજાના તમારે- પૈસા છે. હા, પછી તમે કેવી રીતે મંજૂર કરી દો છો? હમ. તો હાલના સંજોગે તો હમણાં જે મને પાસે જે આજની સુધીનો રેકોર્ડ છે તો હજુ આ પૈસા ચૂકવાયા નથી વધારાના ખર્ચા. પણ એ ચૂકવાયા નથી તો બી સવાલ તો એ ઊભો થાય છે કે તમે મંજૂર કર્યા છે એટલે આ ઠંડુ પડશે કે ચૂકવવાના છે. અને બીજો સવાલ એ ઊભો થાય કે તમે 32 લાખ કેવી રીતે ખર્ચો કર્યો ગિનિસ બુકનો? બિલકુલ. તમે કોઈને જવાબદાર એ છે જ નહીં તમારા માટે કોઈ જવાબદાર કે તમે જવાબ આપવાનો આવશે? આ તમે તમારું જમજો છો બધું એમ. તો દર્શક મિત્રો, આપ સૌએ જોયું કે ફ્લાવર શોના નામે પ્રજાનો પૈસાનો કેવી રીતે ધીંગાણ કરવામાં આવી રહ્યું છે. હાલના એક્ઝિક્યુટિવ ચેરમેન મુકેશ અગ્રવાલ, હાલના કમિશનર ઉપાધ્યાય, એમના શાસનકાળમાં જ્યારે 80 લાખ રૂપિયા વધારના ફાળવા માટે મંજૂર કરવામાં આવ્યું છે, એ પણ સ્વભંડોળમાંથી. ખરેખર સ્વભંડોળની જે રકમ છે એ શેના માટે હોય છે કે આપણા શહેરમાં એટલા બધા કામો છે. આજે આરોગ્યની સુવિધા નથી, આજે શૌચાલયની સુવિધા નથી, સ્કૂલોમાં અત્યારે ઘણું બધું કામો છે, અને જે પાયાની સુવિધા છે, રોડ છે, ડ્રેનેજ છે, એની ખૂબ મોટી બૂમાબૂમ આખા શહેરમાં તમે જો ડ્રેનેજ ઉભરાઈ રહ્યા છે. તો આ અને એક પેલી કહેવત છે ને કે વાળા જો ચીભડા ગળે તો રખેવાળી કરશે કોણ? ત્યારે આ નવસારી શહેરના, આ નવસારીના શાસક પક્ષના નેતા હોય, વિરોધ પક્ષના નેતા હોય કે સામાન્ય જનતા કોઈ પણ હોય, આપણે આ શહેરના વતની છીએ. આ શહેર માટે શું સારું કરી શકીએ એ આપણા સૌની પ્રાથમિકતા છે અને આપણે સૌની જવાબદારી છે. આ રીતે જો નાળનો દુર્વ્યય થતો રહેશે તો મહાનગરપાલિકા બન્યા બાદ જે લોકોને એવું હતું કે કંઈક મોટું થશે, કંઈક સારું થશે, હવે કંઈક વિકાસો થશે, તે ખરેખર શૂન્ય દેખાઈ રહ્યું છે આ જોતા. બીજી એક વાત છે કે આપણા ત્યાં ઘણા, દાખલા તરીકે સિંચાઈની વાત કરીએ, સિંચાઈ વિભાગના કરોડો રૂપિયા લગભગ બાકી છે આજની તારીખમાં, જે આપણે બિલ ભર્યું નથી. તો આ તમે 3.5-4 કરોડનું જે ફ્લાવર શો કર્યું એમાંથી સિંચાઈ વિભાગનું તમે ચૂકવી શકતે એટલા નાણાં આપણે હતા. અચ્છા, વચ્ચે પણ આપણે જોયું કે સમયસર લોકોને પગાર નથી અપાતું આપણે કર્મચારીઓને. તો પૈસાને ખોટી રીતે વેડફો છો, એ ના વેડફાવવું જોઈએ. અને ભૂતકાળમાં જે કંઈક બની ગયું ફ્લાવર શો, એ તો હવે પાછું આવવાનું નથી, પરંતુ હવે એવી ભૂલો ન થાય એ માટે પૂરતો અભ્યાસ કરો. અને જે હાલના જે નવા જે ચેરમેનો બન્યા છે, જો એમને કશું ખબર ના પડતી હોય તો તમે ટ્રેનિંગ લો, અનુભવી માણસ પાસે જાણો. જો વહીવટી અનુભવ ના હોય તે જૂના જે નેતાઓ છે, જે નગરપાલિકા સમય વહીવટ કરી ચૂક્યા છે, એમની પાસે તમે જાણો. અને એ કોઈની પાસે પણ સલાહ સૂચન લેવામાં કશું કોઈ નુકસાની નથી, પરંતુ આ શહેરનું ભલું કેવી રીતે થાય એ તમારી બધાની પ્રાથમિકતા હોવી જોઈએ. અને આ 80 લાખ રૂપિયા જે ફાળવવામાં આવે છે સ્વભંડોળમાંથી, હું તો કહું કે એના પર પુનઃ વિચાર કરવાની આ લોકોને જરૂર છે. ના, ચૂકી જ નથી શકતા તમે. હા, એટલે જ કહું છું કે ફરી અત્યારે જો ચૂકવાયું ના હોય તો એને સ્ટોપ કરીને એને કેવી રીતે રસ્તો ન કરે એ વિચારો. અને આ સાથે ફરી એકવાર હું કહેવા માંગુ છું કે ફ્લાવર શોના નામે જે 2,65,00,000ની ડીપીઆર તૈયાર થયું અને 3.5 કરોડ રૂપિયા ક્રોસ કરી 4 કરોડની આસપાસ જે પહોંચી રહ્યું છે, એ વચ્ચેનો જે ભેદ છે, આજ નહીં તો કાલ એની સંપૂર્ણ માહિતી આ જ્યારે અમારી ભરતભાઈ પાસે જ્યારે સંપૂર્ણ માહિતી આવશે ત્યારે ફરી એકવાર ઉજાગર કરવામાં આવશે. અને આ ફ્લાવર શોની ઉપર તમામ જાગૃત નાગરિકોનું સતત નજર છે. અને જે બી કંઈ આમાં ભવિષ્યમાં કંઈક કૌભાંડ જાણવા મળશે, કંઈક નીકળશે, તે ચોક્કસથી આપ જનતા સમક્ષ રજૂ કરશું. નમસ્કાર.